હેલો, આઈ એમ ગુલ્લુ સર, વલસાડથી સ્ટાર ટ્યુશન ક્લાસીસ. FY BCom સેમિસ્ટર 1ના અકાઉન્ટના પેપર વિશે થોડી તમને શોર્ટમાં વિડીયો બનાવું છું. એમાં શું મહત્ત્વનું છે તે આ વિડીયોમાં પહેલા ચેપ્ટરમાંથી કઈ થિયરી તમારી આવશે તેના વિશે વધારે ચર્ચા કરીશ. તમારા ફર્સ્ટ સેમિસ્ટરમાં 4 ચેપ્ટરો છે. પહેલું ચેપ્ટર છે અકાઉન્ટિંગ કન્સર્ન એન્ડ કન્વેન્શન. એમાંથી બધી થિયરી જ છે. એમાંથી કઈ કઈ થિયરી કરવી એ 12 માર્કનો પ્રશ્ન આવે છે. તે આ ચેપ્ટર સિવાય બીજા ચેપ્ટર સાથેની થિયરી પણ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. બીજું ચેપ્ટર તમારું છે કન્વર્ઝન છે, સેલ્સ ટુ પાર્ટનરશિપ ફર્મ ટુ કંપની. એના વિશે બીજો વિડીયો બનાવીશ. સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટ એઝ પર શિડ્યુલ 3 કંપની એક્ટ 2013. એના જે હેડિંગ્સ છે એને કેવી રીતે યાદ રાખવાની એના પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. ચોથો ચેપ્ટર છે બ્રાન્ચ એકાઉન્ટ, શાખા ખાતું. એના પછીના દરેક ચેપ્ટર વિશે એક વિડીયો બનાવીશ. આ વિડીયોમાં આપણે થિયરી વિશે કઈ કઈ મહત્ત્વની છે તે કરવી, તે 12 માર્કનો પ્રશ્ન કેવી રીતે કરવો તેની ચર્ચા કરીશું. તમને કુલ 5 શોર્ટ નોટ પૂછાશે. એ 5 શોર્ટ નોટમાંથી તમારે 3 લખવાની આવશે. તેમાંથી એકદમ મહત્ત્વની જે શોર્ટ નોટો છે, ટૂંક નોંધો, તે મેં અહીંયા કાઢી છે. એ 12 માર્કનો પ્રશ્ન છે. પહેલેથી તમારે તૈયાર કરવો જોઈએ, જેમ દાખલાઓ તૈયાર કરે છે તે. તો પછી તમે એને વ્યવસ્થિત રીતે લખી શકો તો માર્ક એમાંથી લઈ શકાય. તો પહેલે મોસ્ટ IMP થિયરીમાં છે નેટ એસેટ મેથડ. એ કન્વર્ઝનવાળા ચેપ્ટરમાંથી છે. એટલે પરચેસ પ્રાઇસ, પરચેસ કન્સિડરેશન ફાઇન્ડ કરવાની 2 મેથડ છે. એક નેટ એસેટ મેથડ, કંપની ટેકઓવર લાયબિલિટી માઇનસ કંપની ટેકઓવર એસેટ્સ માઇનસ કંપની ટેકઓવર લાયબિલિટી. એટલે કંપનીએ લીધેલી મિલકતો માઇનસ કંપનીએ લીધેલી જવાબદારીઓ. બરાબર, એ તમારે કન્સેપ્ટ સમજાવવાનો છે. અને બીજી મેથડ છે કન્સિડરેશન મેથડ, અવેજો. તો એમાં કંપનીએ કયા કયા અવેજો આપ્યા તેનો ટોટલ કરી નાખવાનો. એ તમારો કન્સિડરેશન મેથડ કહેવાય. કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, કેશ, બેંક, બરાબર, જે કંઈ બી આપ્યો હોય, ડિમાન્ડ ડ્રાફ્ટ, એ બધાનો ટોટલ કરીશું તો એ તમારો કન્સિડરેશન બનશે. પણ કોઈ એકાદ કન્સિડરેશન ઓછો આપ્યો હોય તો તમારે નેટ એસેટ મેથડ, એટલે કંપની ટેકઓવર એસેટ માઇનસ કંપની ટેકઓવર લાયબિલિટીથી શોધીને પરચેસ પ્રાઇસ PC શોધવી પડે. બરાબર. બીજો છે સ્ટોક ડેટર મેથડ. એ બ્રાન્ચ એકાઉન્ટમાં છે. એ એક મેથડ જ છે જે સમ ગણવાની છે, પરંતુ એને એઝ અ થિયરી તરીકે જ પૂછવામાં આવે છે. તો એ મોસ્ટ IMP છે. એટલે આ બે તો એકદમ મોસ્ટ IMP છે. તેમાંથી દાખલા બી પૂછાય છે આ ચેપ્ટરમાંથી, ને આ ચેપ્ટરમાંથી આ થિયરી પણ આવી શકે છે. બરાબર. બીજી બધી થિયરીઓ જે છે તે ઇન્ડિપેન્ડન્ટ બ્રાન્ચ એન્ડ ડિપેન્ડન્ટ બ્રાન્ચ, એ બ્રાન્ચમાંથી થિયરી છે. ઓબ્જેક્ટિવ ઓફ પ્રિપેરેશન ઓફ બેલેન્સ શીટ, એ સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટમાંથી છે. ઇક્વિટી એન્ડ ડેપ્ટ, એ સ્ટ્રક્ચર ઓફ બેલેન્સ શીટમાંથી છે. ટેન્જિબલ એન્ડ ફિક્ટિશિયસ એસેટ. ટેન્જિબલ એસેટ, ઇનટેન્જિબલ એસેટ એટલે એવી એસેટ જે તમે જોઈ નહીં શકે, ટચ નહીં કરી શકે, બરાબર, છતાં બી તમારે એનો મોટો પેમેન્ટ થયેલો હોય, જેમ કે ગુડવિલ, પગડી, પેટન્ટ, કોપીરાઇટ, ફ્રેન્ચાઇઝીસ, સોફ્ટવેર, એ બધા ઇનટેન્જેબલ એસેટ છે. જે તમારે પેમેન્ટ તો કરવો પડે મોટો, પરંતુ તેના સામે તમને કંઈ એવું ટચ કરી શકે કે જોઈ શકે કે ટચ કરી શકે એવું કંઈ મળતું નથી. એવી એસેટને ઇનટેન્જેબલ એસેટ કહેવાય. એ તમારા મેન હેડિંગમાં, જે નોન કરંટ એસેટનો હેડિંગ છે તેના અંદરમાં પહેલી ટેન્જિબલ ને બીજી ઇનટેન્જેબલ એસેટમાં આવશે. બરાબર. ફિક્સિટિયસ એસેટ એટલે એવી એસેટ, એટલે કે અવાસ્તવિક મિલકતો. ફિક્સિટિયસ એસેટ એટલે અવાસ્તવિક મિલકતો. ઇનટેન્જેબલ એટલે જે અદૃશ્ય મિલકતો. તો અવાસ્તવિક મિલકતો એટલે એનો મતલબ છે કે તમારો એકચ્યુઅલી એક્સપેન્સ છે, પણ બહુ મોટો એક્સપેન્સ થયેલો હોય તો એને આપણે એસેટ તરીકે લખી લેવામાં આવે. તો એવી જે એસેટ છે તે ફિક્સિટિયસ એસેટ કહેવાય, કે અવાસ્તવિક મિલકતો કહેવાય. જેમ કે જાહેરાત ઝુંબેશ, એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેનિંગ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ, પ્રિલિમિનરી એક્સપેન્સ,
પ્રાથમિક ખર્ચાઓ એ જે છે તે તમારી ફિક્સિટિયસ એસેટ કહેવાય, છતાં એને આપણે ખર્ચ કહેવાય, છતાં એને આપણે એસેટ તરીકે લખેલી હોય તે ફિક્સિટિયસ એસેટ કહેવાય. આ પણ મહત્ત્વની થિયરી છે. લિમિટેશન્સ ઓફ ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ એ એકાઉન્ટિંગ કન્સર્નમાંથી છે. ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ એ બી એકાઉન્ટિંગ કન્સર્ન એન્ડ કન્વેક્શનમાંથી જ છે. એ બી થિયરી એ બી બહુ મહત્ત્વની થિયરી છે. મની મેઝરમેન્ટ કન્સેપ્ટ એ બી બહુ મહત્ત્વની થિયરી છે. કન્સિસ્ટન્ટ કન્સેપ્ટ એ બી એકાઉન્ટિંગ કન્સેપ્ટ એન્ડ કન્વેન્શન એમાંથી જ છે. તો આ બધી 10 થિયરી છે, બરાબર. એ 10 થિયરીઓ કરી નાખવી જોઈએ આગળથી કે મારી 12 માર્ક કન્ફર્મ છે. એમાંથી બી પહેલી, બીજી, છઠ્ઠી, સાતમી અને આઠમી એ એકદમ જ મહત્ત્વની થિયરીઓ છે. પહેલી, બીજી, ત્રીજી, છઠ્ઠી, સાતમી ને આઠમી એકદમ મહત્ત્વની થિયરી છે. આટલી કરશે તો તમને 5 તો મળી જ જશે ને 5માંથી 3 લખવાની એટલે 3 તો મળી જ રહેશે. છતાં વધારે વાંચવું હોય તો આ 10 થિયરી વાંચવી જોઈએ, તો તમારા 12 માર્ક કન્ફર્મ થઈ જાય. ઓકે, બેસ્ટ ઓફ લક. શેર કરો, બધાને મોકલો, સબસ્ક્રાઈબ કરો અને મારો ઉત્સાહ વધારો. બેસ્ટ ઓફ લક ટુ ઓલ માય સ્ટુડન્ટ એન્ડ અધર સ્ટુડન્ટ્સ. બધાને શુભકામનાઓ પરીક્ષાની.